હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેબડેમી. મિત્રો, આ વેબડેમી પ્લેટફોર્મ પર આપ બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, તમે જાણો છો એ મુજબ કે આપણે આપણા આ પ્લેટફોર્મ પર અલગ અલગ વિષયોને અનુલક્ષીને ખાસ કરીને તમારી આવનારી ડિવાઇસો અને જીપીએસસીની એક્ઝામિનેશન્સ માટે સફળતાની સિરીઝ અંતર્ગત દરેક વિષયને કઈ રીતે તૈયાર કરવો, અત્યાર સુધીની પરીક્ષાઓમાં આ વિષય તમને કઈ રીતે પૂછાયો છે, આ વિષયના અલગ અલગ ટોપિકોમાંથી તમને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા છે એનું એનાલિસિસ કરવાની એક સિરીઝ જે છે એ શરૂ કરી છે. તો મિત્રો, આ સિરીઝ અંતર્ગત આજના આ સેશનમાં, આજના આ લેક્ચરમાં આપણે વાત કરીશું તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના મહત્વપૂર્ણ એવા એક વિષય અર્થવ્યવસ્થા વિશે અથવા તો અર્થતંત્ર વિશેની. તો મિત્રો, અર્થતંત્ર એટલે કે અંગ્રેજીની અંદર આપણે એને કહીએ છીએ ઇકોનોમિક્સ. હવે જો મિત્રો, કોઈ પણ સબ્જેક્ટને તમે જ્યારે ભણવાની શરૂઆત કરો છો ત્યારે એ સબ્જેક્ટને ભણવાની શરૂઆત કરતા પહેલા સૌથી પહેલી વસ્તુ એ મહત્વપૂર્ણ છે કે એ સબ્જેક્ટનો મીનિંગ સમજો, એ સબ્જેક્ટનો પર્પઝ સમજો. તો વાય નીડ ટુ સ્ટડી ધ ઇકોનોમિક્સ ફોર પ્રિપેરેશન ઓફ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ? આ સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રની અંદર આ અર્થવ્યવસ્થા અથવા તો અર્થતંત્ર વિષય આપણે શા માટે ભણવો એ જરૂરી છે. તો મિત્રો, અર્થતંત્ર અથવા તો અર્થવ્યવસ્થા વિષય જે છે એનો પર્પઝ, એનો હેતુ એ હોય છે કે જે કોઈ પણ પર્ટિક્યુલર સિસ્ટમ માટે, જે કોઈ પણ પર્ટિક્યુલર પ્રણાલી અથવા તો તંત્ર માટે જે નાણાકીય વ્યવસ્થા છે અથવા તો જે ફિનાન્શિયલ સિસ્ટમ છે, એ ફિનાન્શિયલ સિસ્ટમના વ્યવસ્થિત મેનેજમેન્ટ માટે અર્થતંત્ર વિષયને ભણવાની જરૂરિયાત ઉદ્ભવે છે. તો જો મિત્રો, ચાહે દેશનું અર્થતંત્ર હોય, આપણા પરિવારનું અર્થતંત્ર હોય, કોઈ કંપનીનું અર્થતંત્ર હોય કે XYZ અન્ય કોઈ પણ સિસ્ટમનું અર્થતંત્ર હોય, અર્થતંત્રની અંદર જે કંઈ બી રિસોર્સિસ અવેલેબલ છે, જે કંઈ બી સંસાધનો ઉપલબ્ધ છે, એ સંસાધનો, શ્રમ એટલે કે લેબર અને મૂડી એટલે કે કેપિટલ, તો આ સંસાધન, શ્રમ અને મૂડી એનો ઓપ્ટિમમ વેમાં ઉપયોગ કરી ઓછા ઇનપુટ પર મેક્સિમમ આઉટપુટ કઈ રીતે મેળવી શકાય એ વસ્તુનું અધ્યયન કરવું, એટલે એને જ કહીએ છીએ આપણે અર્થતંત્ર. સાહેબ, આ તો તમે સબ્જેક્ટનો પર્પઝ સમજાવ્યો, પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાના ક્ષેત્રની અંદર આપણને આ અર્થતંત્ર વિષય શા માટે આપ્યો છે? અમારે આ અર્થતંત્ર વિષય શા માટે ભણવાનો? તો મિત્રો, તમે ધોરણ 1 થી 10 ભણ્યા, ધોરણ 11-12 ભણ્યા, કોલેજની અંદર તમે 3 વર્ષ કે 4 વર્ષ ભણ્યા. તો મિત્રો, આ સમગ્ર સમયગાળા દરમિયાન તમે નંબર ઓફ સબ્જેક્ટ ભણ્યા છો, ઘણા બધા વિષયોનું અધ્યયન કર્યું છે. પણ આ દરેક વિષય તમને ફરી પાછો તમારા સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રની અંદર નથી આપ્યો. અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રની અંદર અમુક વિષયો તમને એવા પણ આપ્યા છે કે જે તમે ધોરણ 1 થી 10, ધોરણ 11-12 કે કોલેજના સમયગાળા દરમિયાન નથી ભણ્યા. તો મિત્રો, અહીંયા મારો તમને કહેવાનો મતલબ એ છે કે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રની અંદર તમને દરેક વિષય એવી રીતે આપવામાં આવ્યો છે, દરેક વિષય એ હેતુથી આપવામાં આવ્યો છે કે તમે જે પોસ્ટ મેળવશો, તમે જે પદ મેળવશો, તમે જે સરકારી નોકરિયાત બનશો, તમે જે સરકારી અધિકારી બનશો, એ સરકારી અધિકારી બન્યા બાદ, એ પર્ટિક્યુલર પોસ્ટ મેળવ્યા બાદ તમારે જે કંઈ બી જવાબદારીઓનું નિર્વહન કરવાનું છે, તમારે જે કંઈ બી રિસ્પોન્સિબિલિટીઝ નિભાવવાની છે, એ રિસ્પોન્સિબિલિટીઝ નિભાવવા માટે તમારી પાસે કયા કયા વિષયોનું જ્ઞાન હોવું જરૂરી છે, બસ એ જ વિષયો જે છે તમને તમારા સિલેબસની અંદર આપ્યા છે. તો સ્વાભાવિક છે મિત્રો કે તમે જ્યારે એક સરકારી અધિકારી બનો છો ત્યારે સરકાર તમને ઘણી બધી જવાબદારીઓ આપશે, સાથે તમને ઘણી બધી સત્તાઓ આપશે, ઘણા બધા સંસાધનો આપશે. હવે એ સંસાધનો ફિનાન્શિયલ ફોર્મમાં પણ હોઈ શકે, ડિજિટલ ફોર્મેટમાં પણ હોઈ શકે અને મેન પાવરના ફોર્મેટમાં પણ હોઈ શકે. તો સરકારે તમને જે સંસાધનો અવેલેબલ કરાવ્યા છે એ બધા જ સંસાધનોનો ઓપ્ટિમમ વેમાં ઉપયોગ કરી મિનિમમ ઇનપુટ પર મેક્સિમમ આઉટપુટ આપવું એ તમારી જવાબદારી બનશે. અને તમે એ તમારી જવાબદારીનું વ્યવસ્થિત રીતે, યોગ્ય રીતે નિર્વહન કરી શકો, તમે તમારી જવાબદારીને નિભાવી શકો, એ હેતુથી અગાઉથી જ તમને તમારી પરીક્ષાની તૈયારીના ભાગરૂપે આ અર્થતંત્ર સબ્જેક્ટ જે છે એ તમારા સિલેબસની અંદર આપી દીધો છે.
તો અર્થ મિત્રો, જે અર્થ છે ને એનો મિનિંગ થાય છે. જો અહીંયા ખરેખર શબ્દોની પણ ક્રોનોલોજી બેસે છે. અર્થનો અર્થ, બરાબર છે. તો અર્થનો મિનિંગ થાય છે નાણાકીય બાબત. અર્થનો મિનિંગ શું થાય છે મિત્રો? નાણાકીય બાબત, અથવા તો અંગ્રેજીની અંદર કહીએ તો ફિનાન્શિયલ મેટર. અને એનું તંત્ર એટલે કે ચાહે આપણો પરિવાર હોય કે ચાહે આ મોટો બધો દેશ હોય, મિત્રો એમની કંઈક ફિનાન્શિયલ સિસ્ટમ હોય. અને જો એ ફિનાન્શિયલ સિસ્ટમ મેનેજમેન્ટથી ચાલે, વ્યવસ્થિત રીતે પ્લાનિંગથી ચાલે, તો અને તો જ એ આપણો પરિવાર અથવા તો દેશ ટકી શકે. તો અને તો જ આપણા પરિવાર અથવા તો આપણા દેશનું અર્થતંત્ર ટકી શકે. અને એના માટે જ આ સબ્જેક્ટ જે છે એ મહત્વપૂર્ણ છે. તો ચલો મિત્રો, સૌથી પહેલા તો આપણે આપણા વિષયનો પર્પઝ સમજ્યા કે વાય નીડ ટુ સ્ટડી ઇકોનોમિક્સ ઇન ધ ફિલ્ડ ઓફ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાના ક્ષેત્રમાં આ અર્થતંત્ર વિષય આપણે શા માટે ભણવો પડે. પછી આપણે એ વિષયનો મિનિંગ સમજ્યા કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇકોનોમિક્સ. આ જે અર્થતંત્ર વિષય છે, આ જે અર્થશાસ્ત્ર વિષય છે, એ અર્થશાસ્ત્ર વિષયનો મિનિંગ શું થાય છે. હવે જોઈએ મિત્રો કે આપણને આપણા સિલેબસની અંદર કયા કયા ટોપિક્સ જે છે આપેલા છે. અને એ જે ટોપિક્સ આપણને આપણા સિલેબસમાં આપેલા છે એમાંથી અત્યાર સુધી અલગ અલગ પરીક્ષાઓમાં, ખાસ કરીને છેલ્લી 4 ડિવાઇએશનની પરીક્ષાની અંદર આપણને એ ટોપિકમાંથી કેટલા પ્રશ્નો પૂછાયા છે, જેનાથી આપણને એ પણ આઈડિયા આવે કે આપણા આ અર્થતંત્ર અથવા તો અર્થવ્યવસ્થા અથવા તો ઇકોનોમિક્સ સબ્જેક્ટમાંથી કયા ટોપિક ઉપર આપણે સૌથી વધારે ભાર આપવાનો છે, કયા ટોપિક એવા છે કે જેમાંથી આપણને વારંવાર પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાતા આવ્યા છે. તો મિત્રો પહેલો જ ટોપિક છે આપણો કે આયોજનની કામગીરીનો ઉદ્ભવ અને વિકાસ. એટલે કે ભારતની અંદર આયોજનની પ્રક્રિયાનો ઇતિહાસ. હિસ્ટ્રી ઓફ ધ પ્લાનિંગ ઇન ઇન્ડિયા. તો મિત્રો ભારત દેશ આઝાદ થયા બાદ ભારતમાં આપણે આયોજનની પ્રક્રિયાને વ્યવસ્થિત રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એક યોજના આયોગ અથવા તો આયોજન પંચ એટલે કે પ્લાનિંગ કમિશનની સ્થાપના કરીએ છીએ, જેને આપણે ભારતની અંદર આયોજનની પ્રક્રિયાની જવાબદારી એટલે કે આયોજનની પ્રક્રિયાની આપણે રિસ્પોન્સિબિલિટી આપીએ છીએ. તો મિત્રો આ જે આયોજનની પ્રક્રિયાનો ઉદ્ભવ થયો છે, આયોજનની પ્રક્રિયાના ઉદ્ભવ વિશે તેમજ એમના વિકાસ એટલે કે એમના ડેવલપમેન્ટ વિશે જે છે અહીંયાથી તમને પ્રશ્નો પૂછાય છે કે ભાઈ યોજના આયોગની સ્થાપના કયા હેતુથી થઈ હતી, યોજના આયોગ કેવા પ્રકારની સંસ્થા હતી, એમણે અત્યાર સુધી જે અલગ અલગ 12 પંચવર્ષીય યોજનાઓ લોન્ચ કરી છે, એ 12 પંચવર્ષીય યોજનાઓમાં ફરી પાછી દરેક પંચવર્ષીય યોજનાઓના સેલિયન્ટ ફીચર્સ શું હતા, એમની મુખ્ય લાક્ષણિકતા શું હતી, કઈ પંચવર્ષીય યોજના દરમિયાન કોઈ સ્પેશિયલ પ્રોગ્રામ એટલે કે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાર પછી એની જગ્યાએ આપણે નીતિ આયોગની સ્થાપના કરી. તો શા માટે યોજના આયોગની જગ્યાએ નીતિ આયોગની સ્થાપના કરવામાં આવી, નીતિ આયોગનું માળખું યોજના આયોગ કરતા કઈ રીતે અલગ પડતું હશે, નીતિ આયોગના ઉદ્દેશ્યો શું હશે, એમના પર્પઝ શું હશે, આ પ્રકારના પ્રશ્નો જે છે તમને અહીંયાથી પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. તો મિત્રો જે વર્ષ 2018નું ડિવાઇએશનનું પેપર હતું એમાંથી તમને આ ટોપિકમાંથી 3 ક્વેશ્ચન્સ એટલે કે 3 પ્રશ્નો પૂછાયા હતા. જે વર્ષ 2019નું જે તમારું ડિવાઇએશનનું પેપર હતું એમાં તમને અહીંયાથી 6 ક્વેશ્ચન્સ એટલે કે 6 પ્રશ્નો પૂછાયા હતા. જે વર્ષ 2020નું તમારું ડિવાઇએશનનું પેપર હતું એમાં તમને અહીંયાથી ટોટલ 4 ક્વેશ્ચન્સ એટલે કે 4 પ્રશ્નો પૂછાયા હતા. અને જે વર્ષ 2022નું તમારું ડિવાઇએશનનું પેપર હતું એમાં તમને અહીંયાથી 4 ક્વેશ્ચન્સ એટલે કે 4 પ્રશ્નો પૂછાયા હતા. તો ઓન એન એવરેજ તમે જોવા જાઓ છો તો જે આપણા સિલેબસનો આ ટોપિક છે કે ભારતની અંદર આયોજનની કામગીરીનો ઉદ્ભવ અને તેનો વિકાસ, એમાંથી આપણને ઓન એન એવરેજ 4 થી 5 ક્વેશ્ચન જે છે આપણી આ ડીવાયએસઓની એક્ઝામની અંદર પૂછાતા આવ્યા છે. મતલબ એવું કહી શકીએ કે આ ટોપિકનું આપણી એક્ઝામની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે, એટલે કે આમાંથી આપણને વારંવાર પ્રશ્નો પૂછાય છે. ત્યાર પછી આવો જ એક બીજો ટોપિક છે મિત્રો, એ છે એગ્રીકલ્ચર સેક્ટર એન્ડ ફૂડ મેનેજમેન્ટ. જો આને આપણે અંગ્રેજીની અંદર આ રીતે લખીશું, એગ્રીકલ્ચર સેક્ટર એન્ડ ફૂડ મેનેજમેન્ટ એટલે કે કૃષિ ક્ષેત્ર અને ખાદ્ય વ્યવસ્થાપન. મતલબ કે ભારતની અંદર
નેશનલ ઇન્કમમાં રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનું શું યોગદાન છે? ભારતમાં એમ્પ્લોયમેન્ટ રોજગારના સંદર્ભમાં કૃષિ ક્ષેત્રનું શું યોગદાન છે? કૃષિ ક્ષેત્રે નવા કયા સંશોધનો થયા છે? કૃષિ ક્ષેત્રની સમસ્યાઓ શું છે? ભારતમાં કૃષિ ક્ષેત્રે ઓપોર્ચ્યુનિટીઝ કઈ છે? ભારતનું ખાદ્ય વ્યવસ્થાપન તંત્ર કેવું છે? જેટલી અન્નની ડિમાન્ડ છે એટલું અન્ન આપણે પ્રોડ્યુસ કરી શકીએ છીએ કે નહીં? જો ઓછું પ્રોડ્યુસ કરી રહ્યા છીએ તો એના માટેનું સોલ્યુશન શું છે? જો વધારે પ્રમાણમાં અનાજ પ્રોડ્યુસ કરી રહ્યા છીએ તો એને આપણે એક્સપોર્ટ કરીએ છીએ કે નહીં? એક્સપોર્ટ કરીને એનો લાભ મેળવીએ છીએ કે નહીં? આ બધી વસ્તુઓ જે છે આપણે અહીંયાથી આ ટોપિકમાં ભણવાની હોય. તો મિત્રો, જે વર્ષ 2018નું તમારું ડીવાયએસઓનું પેપર હતું એમાં તમને આ ટોપિકમાંથી સૌથી વધુ એટલે કે 5 ક્વેશ્ચન એટલે કે 5 પ્રશ્નો પૂછાયા છે. વર્ષ 2019 અને વર્ષ 2020માં તમને અહીંયાથી એક પણ પ્રશ્ન પૂછાયો નથી. જ્યારે વર્ષ 2022 એટલે કે જે છેલ્લું પેપર હતું એમાં તમને અહીંયાથી એક પ્રશ્ન પૂછાયો છે. તો જો 2019 અને 2020ની અંદર તમને એક પણ પ્રશ્ન નથી પૂછાયો તો એનો મતલબ એવો નથી કે સાહેબ આવનારી એક્ઝામ માટે તો આપણે આ ટોપિકને સ્કીપ કરી શકીએ. નહીં. જો એક્ઝામિનેશન્સની અંદર ક્યારેય પણ કંઈ પણ વસ્તુ ફિક્સ હોતી નથી કે ભાઈ લાસ્ટ યર નહોતું પૂછાણું તો આવતા વર્ષે પણ નહીં પૂછાય. નહીં, ગમે ત્યારે ગમે તે ટોપિકનું વેઇટેજ બદલાઈ જાય. તો આપણા માટે આ ટોપિક પણ ઇમ્પોર્ટન્ટ જ છે, આ ટોપિક પણ કરવાનો જ છે. પણ હા, અમુક ટોપિક એવા છે, જેમ કે મેં તમને હમણાં લાસ્ટ વાળો ટોપિક કીધો કે આયોજનની કામગીરીનો ઉદ્ભવ અને તેનો વિકાસ. તો આ અમુક ટોપિક એવા છે કે એ તો તમને વારંવાર એક્ઝામમાં પૂછાતા આવ્યા છે, તો એના પર તો આપણે ખાસ ધ્યાન આપવાનું છે. ત્યાર પછી મિત્રો આવો જ એક ત્રીજો ટોપિક છે, એ છે ઉત્પાદન અને સેવા ક્ષેત્ર. ઉત્પાદન અને સેવા ક્ષેત્ર એટલે કે અંગ્રેજીની અંદર આપણે એને કહી શકીએ પ્રોડક્શન એન્ડ સર્વિસ સેક્ટર. ઉત્પાદન અને સેવા ક્ષેત્ર. તો મિત્રો, અર્થતંત્રની અંદર 3 ક્ષેત્રો જે છે મહત્વપૂર્ણ હોય છે, અથવા તો આપણે અર્થતંત્રને ક્ષેત્ર મુજબ અલગ અલગ 3 પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ. એ છે પ્રાથમિક ક્ષેત્ર એટલે કે કૃષિ ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર એટલે કે ઉત્પાદન ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર એટલે કે સર્વિસ સેક્ટર. તો સૌથી પહેલા આપણે પ્રાઇમરી સેક્ટર પ્રાથમિક ક્ષેત્ર એટલે કે કૃષિ ક્ષેત્રની વાત કરી. ત્યાર પછી અહીંયા આપણને બીજા નંબરે આપ્યું છે પ્રોડક્શન એન્ડ સર્વિસ સેક્ટર એટલે કે ઉત્પાદન અને સેવા ક્ષેત્ર. તો મિત્રો, ઉત્પાદન અને સેવા ક્ષેત્રમાંથી વર્ષ 2018માં આપણને એક પણ પ્રશ્ન પૂછાયો નથી. વર્ષ 2019ની અંદર આપણને એક પ્રશ્ન પૂછાયો છે. વર્ષ 2020ની અંદર આપણને અત્યાર સુધી અલગ અલગ 2 પ્રશ્નો પૂછાયા છે અને વર્ષ 2022ની અંદર આપણને અત્યાર સુધી અલગ અલગ 3 પ્રશ્નો પૂછાયા છે. ટૂંકમાં જો ધીમે ધીમે તમે જોવા જાઓ તો આ સેક્ટરનો ગ્રાફ કંઈક આવો બની રહ્યો છે. મતલબ કે ધીમે ધીમે આ ગ્રાફ જે છે ઉપર જઈ રહ્યો છે. મતલબ કે આમાંથી પ્રશ્નો પૂછાવાની સંખ્યા જે છે વધતી જાય છે. એનો મતલબ એ પણ નથી કે નેક્સ્ટ એક્ઝામમાં તમને 4 પ્રશ્નો પૂછાશે, બટ ઓન એન એવરેજ તમે અહીંયા એવું કહી શકો કે આ ટોપિકની અંદરથી તમને લગભગ 2 to 3 એટલે કે 2 થી 3 પ્રશ્નો અત્યાર સુધી પૂછાતા આવ્યા છે. ત્યાર પછી આવું જ એક સેક્ટર છે મિત્રો, એ છે આંતરમાળખું. તો મિત્રો, આંતરમાળખું એટલે કે એને આપણે અંગ્રેજીની અંદર કહીએ છીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હવે મિત્રો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આંતરમાળખું એટલે શું, અથવા તો આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મીનિંગ શું થશે? મિત્રો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા તો આંતરમાળખું એટલે કે જે કંઈ બી તમે સુવિધાઓ જોઈ રહ્યા છો, જેવા કે રોડ છે, બ્રિજીસ છે, કેનાલ છે, અથવા તો રેલવે નેટવર્ક છે, હાઈવે છે, એક્સપ્રેસવેઝ છે, આને કહીશું આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી એટલે કે આંતરમાળખાકીય સુવિધાઓ. હવે જો તમારા પરીક્ષાની અંદર ઇકોનોમિક સબ્જેક્ટ જે છે એ બહુ ડાયનેમિક સબ્જેક્ટ છે. મતલબ કે તમને બેઠે બેઠા બુક્સમાંથી પૂછાતા હોય એવા પ્રશ્નોની સંખ્યા બહુ ઓછી હશે. તમને અહીંયા હંમેશા કરંટ અફેર્સ સાથે કોઈ યોજના, કોઈ સ્કીમ, કોઈ આરબીઆઈની પોલિસી, કોઈ સરકારની પોલિસી, એની સાથે રિલેટ કરીને પણ પ્રશ્નો પૂછાતા હોય છે. તો આ આંતરમાળખું ટોપિક એક એવો છે કે જેમાં તમને સ્કીમ રિલેટેડ પ્રશ્નો સૌથી વધારે પૂછાતા આવ્યા છે. તો જો વર્ષ 2018ની અંદર એક પ્રશ્ન પૂછાયો હતો, 2019, 2020 અને 2022 આમાંથી તમને ક્યારેય બી એક કઈ પ્રશ્નો પૂછાયા નથી. એટલે આપણો ગ્રાફ જે છે આવો કંઈક ફ્લેટ થઈ જાય છે 2019, 20 અને 22 પછી. પણ હા, મેં કહ્યું એમ કે ભલે આમાંથી પ્રશ્નો નથી પૂછાયા,
પણ સિલેબસની અંદર આપણને ટોપિક આપ્યો છે એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે અને આપણે એ ટોપિકને સ્કીપ કરવાનો થતો નથી. આપણે તો એ ટોપિક ભણવાનો જ છે. ત્યાર પછી છે વસ્તીના વલણો. હવે મિત્રો, આ વસ્તીના વલણો એક એવો ટોપિક છે કે જે તમારું જ્યોગ્રાફી એટલે કે ભૂગોળનો પણ ભાગ છે અને ઇકોનોમિક્સ એટલે કે અર્થવ્યવસ્થાનો પણ ભાગ છે. તો મિત્રો, વસ્તીના વલણો એટલે કે જે લેટેસ્ટ સેન્સસ ડેટા છે, જે સૌથી છેલ્લે જાહેર થયેલા વસ્તી ગણતરીના આંકડા છે વર્ષ 2011ના, એમાંથી તમને અહીંયાથી પ્રશ્નો પૂછાતા હોય છે. તો 2018ની અંદર 2 પ્રશ્નો પૂછાયા છે, 2019માં 1 પ્રશ્ન પૂછાયો છે, 2020 અને 2022ની અંદર એક પણ પ્રશ્ન પૂછાયો નથી. તો આનો ગ્રાફ જે છે કંઈક આ રીતે બની શકે છે. તો મિત્રો, અહીંયા પણ પ્રશ્ન પૂછાવાની સંખ્યા જે છે ઘટતી જાય છે, પણ આ ગ્રાફ ફરી પાછો ગમે ત્યારે આમ પણ થઈ શકે. તો મતલબ કે આ વસ્તીના વલણો વાળો જે ટોપિક છે એને પણ આપણે વ્યવસ્થિત રીતે કવર કરવાના છીએ. ત્યાર પછી છે મિત્રો HRD. HRD એટલે કે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એટલે કે માનવ સંસાધન વિકાસ. તો મિત્રો, વર્ષ 2018 એટલે કે ઇન ધ યર 2018ની અંદર માનવ સંસાધન વિકાસમાંથી આપણને 2 પ્રશ્નો પૂછાયા છે. 2019ની અંદર આપણને અહીંયાથી 2 પ્રશ્નો પૂછાયા છે. 2020માં અહીંયાથી આપણને એક પણ પ્રશ્ન નથી પૂછાયો. 2022ની અંદર અહીંયા આપણને એક પ્રશ્ન પૂછાયો છે. મતલબ કે ઓન એન એવરેજ અહીંયા તમને 1 થી 2 પ્રશ્નો પૂછાતા રહે છે. તો આપણે આનો કંઈક ચાર્ટ બનાવવો હોય તો ચાર્ટ આપણે કંઈક આવો બનાવી શકીએ. નાઉ વોટ ઇઝ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ? માનવ સંસાધન વિકાસ એટલે શું? સાહેબ, એમાં આપણે કયા કયા ટોપિક ભણવાના છે? આપણી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીને અનુલક્ષીને આપણે આ ટોપિકને કઈ રીતે પ્રિપેર કરવાનો છે? તો મિત્રો, માનવ સંસાધન વિકાસ એટલે કે મનુષ્યનું 360 ડિગ્રી, દરેકે દરેક વ્યક્તિનું 360 ડિગ્રી ડેવલપમેન્ટ. ફક્ત વૃદ્ધિ નહીં, નોટ ઓનલી ગ્રોથ. વૃદ્ધિની સાથે સાથે વિકાસ પણ કરવો, ગ્રોથની સાથે સાથે ડેવલપમેન્ટ પણ કરવું. તો મિત્રો, વૃદ્ધિની સાથે સાથે વિકાસ કરવો એટલે કે શૈક્ષણિક ક્ષેત્રની અંદર વિકાસ કરવો, આરોગ્ય ક્ષેત્રની અંદર વિકાસ કરવો એટલે કે હેલ્થ સેક્ટરની અંદર ડેવલપમેન્ટ કરવું, એજ્યુકેશન સેક્ટરની અંદર ડેવલપમેન્ટ કરવું અને ફરી પાછું દરેકે દરેક વ્યક્તિઓનું વ્યક્તિગત ડેવલપમેન્ટ એટલે કે પર્સનલ ડેવલપમેન્ટ પણ કરવું. તો એ છે માનવ સંસાધન વિકાસ. તો અહીંયા પણ આપણે શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રની જે કંઈ બી અલગ અલગ યોજનાઓ છે એમને પણ અહીંયા આપણે કવર કરી લેવાનો ટ્રાય કરીશું. ત્યાર પછી છે મિત્રો જાહેર વિત્ત વ્યવસ્થા. હિત નહીં, વિત્ત. અહીંયા લખવામાં ભૂલ છે. મતલબ કે અંગ્રેજીની અંદર આપણે એને કહીએ છીએ કે પબ્લિક ફાઇનાન્સ સિસ્ટમ. પબ્લિક ફાઇનાન્સ સિસ્ટમ એટલે કે જાહેર વિત્ત વ્યવસ્થા. નાઉ વોટ ઇઝ પબ્લિક ફાઇનાન્સ સિસ્ટમ? જાહેર વિત્ત વ્યવસ્થા એટલે જાહેર એટલે કે સરકારી. સરકારની જે ફાઇનાન્શિયલ સિસ્ટમ છે એને આપણે અહીંયા ભણવાની છે કે સરકાર કઈ રીતે રેવન્યુ જનરેટ કરે છે. સરકારને જો એમની પાસે સરપ્લસ પૈસા છે તો એનો ઉપયોગ એ ક્યાં કરે છે. જો સરકાર જે છે ડેપ્ટમાં છે એટલે કે એમની પાસે નાણાંની ખાધ છે તો એ ખાદ્ય પૂર્તિ ક્યાંથી કરશે. આ બધી જ વસ્તુ આપણે જાહેર વિત્ત વ્યવસ્થા અંતર્ગત ભણીશું. અને જો તમે ચાર્ટ પરથી જ જોઈ શકો છો મિત્રો કે અત્યાર સુધી તમને પબ્લિક ફાઇનાન્સ સિસ્ટમ એટલે કે જાહેર વિત્ત વ્યવસ્થામાંથી નંબર ઓફ ક્વેશ્ચન્સ એટલે કે ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે. જેમ કે વર્ષ 2018ની અંદર 3 પ્રશ્નો, 2019ની અંદર 2 પ્રશ્નો, 2020ની અંદર સૌથી વધારે મેક્સિમમ 7 પ્રશ્નો અને 2022ની અંદર તમને અલગ અલગ 3 પ્રશ્નો પૂછાયા છે. તો આપણે આપણો ચાર્ટ જે છે કંઈક આ રીતે બનાવી શકીએ એટલે કે આને આપણે આ ટોપિકને VVIMP અંતર્ગત મૂકી શકીએ કે આ ટોપિક જે છે એ આપણી આ પરીક્ષાની તૈયારીમાં વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક બને છે. ત્યાર પછી છે મિત્રો નાણું અને બેન્કિંગ. તો મિત્રો, નાણું અને બેન્કિંગ એટલે કે અંગ્રેજીની અંદર આપણે એને કહીએ છીએ મની એન્ડ બેન્કિંગ. તો જો મની એન્ડ બેન્કિંગ એટલે અહીંયા વાત આવશે અર્થવ્યવસ્થાની અંદર જે કંઈ બી નાણું ફરી રહ્યું છે એ નાણાંના પ્રકારોની. જેમ કે M0, M1, M2, M3 આ નાણાંના પ્રકારો છે. પછી અહીંયા વાત આવશે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની. એમના કાર્યો, એમની રિસ્પોન્સિબિલિટીઝ, એમના પાવર્સ, RBIની મોનેટરી પોલિસી,
મોનેટરી પોલિસીના અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, બેંક રેટ, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, કેશ રિઝર્વ રેશિયો, આવી જ રીતે ક્વોલિટેટિવ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર માર્જિન રિક્વાયરમેન્ટ, ક્રેડિટ રેશનિંગ, મોરલ સુએશન, ડાયરેક્ટ એક્શન, આ બધા જ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, આવા બધા જ અલગ અલગ સાધનો જે છે એની આપણે અહીંયા ડિટેલમાં વાત કરવાના છીએ. તો મિત્રો અહીંયાથી તમને 2018માં એક પ્રશ્ન, 2019માં 3 પ્રશ્નો, 2020માં પણ 3 પ્રશ્નો અને 2022માં 2 પ્રશ્નો, એટલે કે ઓન એન એવરેજ આપણે એવું કહી શકીએ કે અહીંયાથી તમને 2 થી 3 પ્રશ્નો અત્યાર સુધી પૂછાતા આવ્યા છે. તો આ ટોપિક પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે અને આ ટોપિકને પણ આપણે વ્યવસ્થિત રીતે પૂરો કરવાના છીએ. આવી જ રીતે છે મિત્રો નાણાં બજાર અને મૂડી બજાર. હવે મિત્રો નાણાં બજાર અને મૂડી બજાર એટલે કે અંગ્રેજીની અંદર આપણે એને કહીએ છીએ કે મની માર્કેટ એન્ડ કેપિટલ માર્કેટ. નાઉ ફ્રેન્ડ્સ, મની માર્કેટ એન્ડ કેપિટલ માર્કેટ, આનો મિનિંગ શું થાય છે? જો મિત્રો, જો આપણે બજારની અંદર મની એટલે કે નાણું લેસ ધેન 1 યર, એક વર્ષ કરતા ઓછા સમયગાળા માટે લેન્ડ કરીએ છીએ, અથવા તો જો બજારની અંદર કોઈ નાણાકીય વ્યવહાર, કોઈ ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ ફોર લેસ ધેન 1 યર, એક વર્ષ કરતા ઓછા સમયગાળા માટે થાય છે, તો એને કહીશું આપણે નાણાં બજાર. અને જો મોર ધેન 1 યર્સ એટલે કે એક વર્ષ કરતા વધારે સમયગાળા માટે જો આ ટ્રાન્ઝેક્શન્સ થાય છે, તો એને કહીશું આપણે કેપિટલ માર્કેટ એટલે કે મૂડી બજાર. તો આપણે આ નાણાં બજારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોઈશું, સાથે સાથે મૂડી બજારના પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોઈશું. જેમ કે નાણાં બજારની અંદર આપણે કહીએ તો કોલ મની, ટર્મ મની, નોટિસ મની, ટ્રેઝરી બિલ્સ, કોમર્શિયલ પેપર્સ અથવા તો કોમર્શિયલ બિલ્સ, આવા જે અલગ અલગ સાધનો છે એના વિશેની આપણે ચર્ચા કરીશું. મૂડી બજાર તો એના અંતર્ગત આપણે કેપિટલ માર્કેટના અંતર્ગત જે સિક્યુરિટી માર્કેટ છે, જેને આપણે સામાન્ય શબ્દોમાં શેર બજાર કહીએ છીએ, એ શેર બજાર અને શેર બજારના વિવિધ ટર્મ્સ વિશેની સમજ મેળવીશું. તો જો અહીંયાથી તમને 2018માં એક પણ પ્રશ્ન નથી પૂછ્યો, 2019ની અંદર તમને 2 પ્રશ્નો પૂછાયા, 2020માં એક પ્રશ્ન પૂછાયો, 2022ની અંદર તમને 2 પ્રશ્નો પૂછાયા, એટલે કે ઓન એન એવરેજ આપણે એવું કહી શકીએ કે અહીંયાથી તમને લગભગ 1-2 પ્રશ્નો જે છે એ નાણાં બજાર અને મૂડી બજાર વાળા ટોપિકમાંથી પૂછાતા આવ્યા છે. એવી જ રીતે છે મિત્રો વિદેશ વ્યાપાર. વિદેશ વ્યાપાર એટલે કે અંગ્રેજીની અંદર આપણે એને કહીએ છીએ ફોરેન ટ્રેડ. નાઉ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ફોરેન ટ્રેડ અથવા તો વિદેશ વ્યાપાર એટલે શું? વિદેશ વ્યાપારનો મતલબ શું થાય છે? તો મિત્રો વિદેશ વ્યાપાર એટલે કે એમાં એક ખાસ કરીને આફ્ટર 1991 પછી આપણે જે એલપીજી પોલિસી અપનાવી, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન, એટલે કે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. આ ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની પ્રક્રિયા અપનાવ્યા બાદ જે ભારતનું વિદેશ વ્યાપારનું જે વલણ વધ્યું છે, એમના એ વિદેશ વ્યાપારના જે 2 એકાઉન્ટો હોય છે, કેપિટલ એકાઉન્ટ એન્ડ કરંટ એકાઉન્ટ, એ કેપિટલ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટના જે કંઈ બી કમ્પોનન્ટ્સ છે એમના વિશેની આપણે અહીંયા ડિટેલમાં વાત કરવાના છીએ. તો 2018ની અંદર એક પ્રશ્ન, 2019ની અંદર 3 પ્રશ્નો, 2020ની અંદર એક પ્રશ્ન અને 2022ની અંદર એક પ્રશ્ન. આ રીતે જે છે તમને અહીંયા પણ ઓન એન એવરેજ 1 થી 2 પ્રશ્નો પૂછાતા આવ્યા છે અને અહીંયા પણ આપણને આપણી આવનારી એક્ઝામની અંદર લગભગ 1 થી 2 પ્રશ્નો પૂછાઈ શકે છે. આવી જ રીતે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. જોજો મિત્રો, આને તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ એટલે ખાસ કરીને ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ અથવા તો ફિનાન્શિયલ સિસ્ટમ્સ, જે આર્થિક વ્યવસ્થા અથવા તો જે નાણાકીય વ્યવસ્થા છે એની સાથે જોડાયેલી જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે, જેવી કે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, WB, વર્લ્ડ બેંક, ADB, એશિયન ડેવલપમેન્ટ બેંક, આવી જ રીતે આસિયાન દેશો જે છે એ દેશો. તો આવી જે કંઈ બી આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ છે એમનું હેડક્વાર્ટર ક્યાં છે, એની સ્થાપના ક્યારે થઈ, કયા હેતુથી સ્થાપના થઈ, ભારતનું એ સંસ્થામાં સદસ્યના સંદર્ભમાં શું સ્ટેટસ છે, ભારતે એમની કોઈ ટ્રીટીને એક્સેપ્ટ કરી છે કે નહીં, આ બધી જ બાબતોને જે છે આપણે અહીંયા ભણીશું. જેમાંથી 2018માં તમને 2 પ્રશ્નો, 2019માં 2 પ્રશ્નો, 2020માં એક પણ નહીં અને 2022માં પણ તમને અહીંયાથી એક પણ પ્રશ્ન નહીં.
આ રીતે જે છે તમને લગભગ અહીંયા પણ 1 થી 2 પ્રશ્નો પૂછાતા આવ્યા છે. ખાસ કરીને આ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જે કંઈ બી અલગ અલગ સૂચકાંકો એટલે કે જે અલગ અલગ ઇન્ડેક્સ જાહેર કરે છે એ ઇન્ડેક્સમાંથી તમને જે છે વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે. જો એ ટોપિક આપ્યો છે તમને ઇન્ડેક્સ એન્ડ રિપોર્ટ. તો મિત્રો ઇન્ડેક્સ એન્ડ રિપોર્ટ એક એવો મુદ્દો છે કે જે કરંટ અફેર્સ એટલે કે વર્તમાન પ્રવાહો સાથે જોડાયેલો મુદ્દો છે. તો તમારે આ ઇન્ડેક્સ અને રિપોર્ટ વાળા ટોપિકની અંદર કરંટ અફેર્સ સાથે એટલે કે વર્તમાન પ્રવાહો સાથે પણ અપડેટ રહેવું પડશે, જેમાંથી પણ તમને લગભગ 2 થી 3 જો આ તો ફક્ત ડીવાયએસઓની વાત છે, પણ જીપીએસસી દ્વારા જે કંઈ બી પરીક્ષાઓ આયોજિત થાય છે, ચાહે ક્લાસ 1-2 ની એક્ઝામ હોય, ડીવાયએસઓ હોય, એસટીઆઈ હોય, પીઆઈ હોય, આરએફઓ હોય, એસસીએફઓ હોય, ચીફ ઓફિસર હોય, આવી દરેક એક્ઝામમાં તમને અહીંયા લગભગ 2 થી 3 પ્રશ્નો ઇન્ડેક્સ અને રિપોર્ટના પૂછાતા આવ્યા છે. એટલે કે એ તો મસ્ટ છે, એ તો જરૂરી છે, એ તો કરવાનું જ છે, એ તો ફિક્સ છે, ફાઇનલ છે કે એમાંથી તો તમને પ્રશ્નો પૂછશે અને પૂછશે જ. તો એ ટોપિક તો છૂટવો ન જ જોઈએ, કારણ કે એ તમારો રોકડિયો માર્ક્સ છે. ત્યાર પછી આવી જ રીતે છે મિત્રો ઇકોનોમી ઓફ ગુજરાત, એટલે કે અહીંયા વાત છે ગુજરાતના અર્થતંત્ર વિશેની. તો મિત્રો જો ગુજરાતના અર્થતંત્રમાંથી વર્ષ 2018 ની અંદર તમને 5 પ્રશ્નો પૂછાયા છે, 2019માં એક પણ પ્રશ્ન નથી પૂછાયો, વર્ષ 2020 ની અંદર તમને 3 પ્રશ્નો પૂછાયા છે અને 2022 ની અંદર તમને એક પણ પ્રશ્ન પૂછાયો નથી. તો મિત્રો અહીંયાથી પણ આપણે એવું કહી શકીએ કે ઓન એન એવરેજ તમને લગભગ 2 થી 4 પ્રશ્નો ગુજરાતના અર્થતંત્રમાંથી પણ પૂછાતા રહે છે. તો આપણે ગુજરાતના અર્થતંત્રને પણ કવર કરીશું. તો મિત્રો આ અર્થવ્યવસ્થા અથવા તો અર્થતંત્ર સબ્જેક્ટના અંતર્ગત આપણી ડીવાયએસઓ અથવા તો જીપીએસસી ક્લાસ 1-2 એક્ઝામિનેશન્સના સિલેબસની અંદર આપણને જે કંઈ બી ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ આપ્યા છે, જે કંઈ બી મહત્વપૂર્ણ મુદ્દાઓ આપ્યા છે, એ મુદ્દાઓમાં આપણે શું કરવું જોઈએ, કેટલું વાંચવું જોઈએ, ક્યાંથી પ્રશ્નો પૂછાય છે, કેટલા પ્રશ્નો પૂછાય છે, એવા લગભગ દરેક ટોપિક આપણે કવર કરી લીધા. આ સિવાયના જે કંઈ બી મુદ્દાઓ છે કે જેમાંથી આપણને પ્રશ્નો પૂછ્યા છે એને આપણે નામ આપી દીધું છે મિસેલેનિયસ ટોપિક, એટલે કે અન્ય મુદ્દાઓ. તો અન્ય મુદ્દાઓમાંથી તમે જોઈ શકો કે અહીંયા 2 પ્રશ્ન, અહીંયા 1 પ્રશ્ન, અહીંયા એક પણ નહીં અને અહીંયા 5 પ્રશ્નો, એટલે કે લગભગ અહીંયા તમને 3 થી 4 પ્રશ્નો ઓન એન એવરેજ પૂછાય છે. અથવા તો 3 થી 4 નહીં તો આપણે આની જો એવરેજ કાઢવા જઈએ તો લગભગ એવું કહી શકીએ કે 2 થી 3 પ્રશ્નો જે છે તમને અન્ય મુદ્દાઓમાંથી એટલે કે મિસેલેનિયસ ટોપિક્સમાંથી પૂછાતા આવે છે. તો મિત્રો આ તો આપણે વાત કરી અત્યાર સુધી તમને જે અલગ અલગ ડીવાયએસઓની પરીક્ષાઓ લેવાઈ ગઈ એમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો વિશે. પણ જો આપણે જીપીએસસી દ્વારા આયોજિત અન્ય પરીક્ષાઓની વાત કરીએ તો કઈ પરીક્ષાઓ, ખાસ કરીને જીપીએસસીના નવા ચેરમેન સાહેબ આવ્યા પછીની જે એક્ઝામ લેવાય, તો જીપીએસસીના નવા ચેરમેન સાહેબ આવ્યા પછી એક આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ એસીએફ ની પરીક્ષા લેવાઈ ગઈ, ચીફ ઓફિસરની પરીક્ષા લેવાઈ ગઈ, ક્લાસ 1-2 ની પરીક્ષા લેવાઈ ગઈ. તો આ એસીએફ, ચીફ ઓફિસર અને ક્લાસ 1-2 ની પરીક્ષાની અંદર આપણને અલગ અલગ ટોપિકમાંથી જે પ્રશ્નો પૂછાયા છે એની આપણે વાત કરીએ. તો જો ટોપિક તો આપણે ઓલરેડી સમજી લીધા છે, તો હવે ખાલી જોવાનું એ છે કે કેટલા પ્રશ્નો આપણને એમાંથી પૂછાયા છે. તો જો આયોજનની કામગીરીનો ઉદ્ભવ અને વિકાસ, એમાંથી આપણે શું ભણવું જોઈએ, કઈ બાબતો, કયા ટોપિક પર ધ્યાન આપવું જોઈએ, એ ચર્ચા આપણે ઓલરેડી કરી દીધી છે. તો એસીએફમાં 8 પ્રશ્નો પૂછાયા છે. યાદ રાખજો અહીંયા 400 માર્ક્સનું પેપર હોય છે. ચીફ ઓફિસરની અંદર 3 પ્રશ્નો પૂછાયા છે જ્યાં 200 માર્ક્સનું પેપર હોય છે અને ક્લાસ 1-2 ની અંદર 6 પ્રશ્નો પૂછાયા છે કે જ્યાં પણ તમને 400 માર્ક્સનું પેપર આપ્યું છે. તો ઓન એન એવરેજ જે રીતે ડીવાયએસઓની અંદર પણ આ ટોપિકનું મહત્વ હતું એવી જ રીતે અહીંયા એસસીએફ, ચીફ ઓફિસર અને ક્લાસ 1-2 એક્ઝામિનેશનની અંદર પણ આ ટોપિકનું ખૂબ જ મહત્વ છે. મતલબ કે આયોજનની પ્રક્રિયા તો ભણી જ લેવાની છે. પંચવર્ષીય યોજનાઓમાંથી તમને જીપીએસસી હંમેશાને માટે દરેક પરીક્ષાઓમાં પ્રશ્ન પૂછતી આવી છે અને ફરી પાછી આવનારી પરીક્ષાઓની અંદર પણ તમને આ જ રીતે પ્રશ્નો પૂછતી પણ આવશે.
આવી જ રીતે જો આપણે કૃષિ ક્ષેત્ર અને ખાદ્ય વ્યવસ્થાપન એટલે કે એગ્રીકલ્ચર સેક્ટર એન્ડ ફૂડ મેનેજમેન્ટ સેક્ટરની વાત કરીએ તો મિત્રો કૃષિ ક્ષેત્ર અને ખાદ્ય વ્યવસ્થાપન ક્ષેત્રની અંદરથી જે તમારી SCF ની એક્ઝામ હતી એમાં તમને 2 પ્રશ્નો પૂછ્યા છે, જે તમારી ચીફ ઓફિસરની એક્ઝામ હતી એમાં તમને 1 પ્રશ્ન પૂછ્યો છે અને જે તમારી જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષા હતી એમાં તમને અલગ અલગ 3 પ્રશ્નો પૂછ્યા છે. તો અહીંયા પણ ઓન એન એવરેજ તમને લગભગ 2 થી 3 પ્રશ્નો જે છે એ કૃષિ ક્ષેત્ર અને ખાદ્ય વ્યવસ્થાપનમાંથી પૂછાતા આવ્યા છે. જો ઉત્પાદન અને સેવા ક્ષેત્ર મેં તમને ડીવાયએસઓ વાળા એનાલિસિસમાં જ કહ્યું હતું કે મેન્યુફેક્ચરિંગ એન્ડ સર્વિસ સેક્ટર આ એક એવું સેક્ટર છે કે જેમાં હંમેશાને માટે પ્રશ્ન પૂછવાનો નેચર જે છે ફ્લક્ચ્યુએટિંગ રહ્યો છે. જેમ કે ડીવાયએસઓમાં આપણે એક વર્ષમાં જોયું કે ખૂબ જ બધા પ્રશ્નો પૂછી લીધા, તો 2-3 વર્ષ સુધી પ્રશ્નો જ ન પૂછ્યા. તો અહીંયા પણ એવું થયું, એસીએફમાં એને ઘણા બધા 6 પ્રશ્નો પૂછી લીધા, તો ચીફ ઓફિસરમાં એક પણ પ્રશ્ન ન પૂછ્યો અને ક્લાસ 1-2 માં 2 પ્રશ્નો પૂછ્યા. તો આ એક અનએક્સપેક્ટેડ સેક્ટર છે અથવા તો એક અનએક્સપેક્ટેડ ટોપિક છે એવું કહી શકીએ કે જ્યાં આપણે ડિસાઇડ ન કરી શકીએ કે આનું ઇમ્પોર્ટન્સ કેટલું છે. આને આપણે ઓન એન એવરેજ ઇમ્પોર્ટન્સ આપી અને જે રીતે બાકીના ટોપિક કરીએ છીએ એવી જ રીતે આ ટોપિકને પણ કરી લેવાનો. આંતરમાળખામાં મેં તમને ડીવાયએસઓ વખતે પણ કહ્યું હતું કે આ એક ડાયનેમિક મુદ્દો છે જેમાં તમને બેઠે બેઠા સ્ટેટિસ્ટિકલ ટાઈપના ક્વેશ્ચન કરતા જે કરંટ અફેર્સ સાથે રિલેટેડ મુદ્દાઓ છે, જે સરકારની નવી યોજનાઓને લગતા મુદ્દા છે, સરકારની નવી પોલિસી, નવી સ્કીમને લગતા જે મુદ્દાઓ છે એમાંથી પ્રશ્નો પૂછે છે. તો અહીંયા પણ કંઈક એવું જ થયું છે. જો એસસીએફ માંથી તમને 1 પ્રશ્ન પૂછ્યો, ચીફ ઓફિસરમાં 1 પણ નહીં અને જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર પણ તમને 1 પ્રશ્ન પૂછ્યો છે. તો અહીંયા પણ આપણે એવું માની શકીએ કે આંતરમાળખું જે છે એ આ 3 એક્ઝામ માટે લગભગ 1 ક્વેશ્ચનનું વેઇટેજ ધરાવે છે. ત્યાર પછી આવી જ રીતે છે વસ્તીના વલણો. તો વસ્તીના વલણો એસસીએફમાં 3 પ્રશ્ન, ચીફ ઓફિસરમાં 2 પ્રશ્ન, ક્લાસ 1-2 માં 1 પ્રશ્ન. તો ગ્રાફ કંઈક આવો બની રહ્યો છે. મતલબ કે જેમ જેમ આપણે આગળ જતા જઈએ છીએ, ક્લાસ 1-2 તરફ જતા જઈએ છીએ, એમ ક્વેશ્ચનનું પ્રમાણ ઘટતું જાય છે. તો મેં તમને ડીવાયએસઓમાં કીધું એમ કે આનો મતલબ એવો નથી થતો કે ભાઈ આ ટોપિક હવે પૂછાશે જ નહીં. યસ, આને પણ આપણે ઓન એન એવરેજ વેઇટેજ આપવું પડશે. હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એવરગ્રીન ટોપિક છે, હંમેશાને માટે આમાંથી પણ પ્રશ્નો પૂછાતા આવ્યા છે. તો જો એસસીએફ ની અંદર તમને માનવ સંસાધન વિકાસમાંથી 4 પ્રશ્નો પૂછ્યા, ચીફ ઓફિસરમાંથી પણ 4 પ્રશ્નો પૂછ્યા અને જીપીએસસી ક્લાસ 1-2 માં પણ તમને 2 પ્રશ્નો પૂછ્યા. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે લગભગ તમને 2 થી 3 પ્રશ્નો હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટમાંથી પૂછાતા આવ્યા છે. અહીંયા જાહેર હિત નહીં આવે, મેં તમને અગાઉ જ કીધું કે અહીંયા PFS આવશે, પબ્લિક ફાઇનાન્સ સિસ્ટમ, એટલે કે ગુજરાતીમાં કહીએ તો જાહેર વિત્ત વ્યવસ્થા. તો મિત્રો જે જાહેર વિત્ત વ્યવસ્થા વાળો ટોપિક છે એમાં તમને એસસીએફ માંથી 2 ક્વેશ્ચન્સ 2 પ્રશ્નો, ચીફ ઓફિસરમાંથી 1 પ્રશ્ન અને જીપીએસસી ક્લાસ 1-2 માંથી તમને 4 પ્રશ્નો. અને આ તો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એવું મેં તમને ડીવાયએસઓ ની અંદર પણ કહ્યું હતું. તો અહીંયા પણ જો એ વસ્તુ સાબિત થાય છે કે અહીંયાથી તો એમણે મેક્સિમમ ક્વેશ્ચનો પૂછવાનો પ્રયત્ન કર્યો છે. તો આ જે ટોપિક છે એના ઉપર તો ખાસ ધ્યાન આપવું. અને એવો જ એક બીજો મહત્વપૂર્ણ ટોપિક જોઈ લો, અહીંયા 6 પ્રશ્નો પૂછ્યા છે. એસસીએફ ની અંદર પણ 6 પ્રશ્નો પૂછ્યા છે, ક્લાસ 1-2 ની અંદર પણ 6 પ્રશ્નો પૂછ્યા છે. હા, ચીફ ઓફિસર ની અંદર એક પણ પ્રશ્ન નથી પૂછ્યો, પણ આ બેમાંથી જ સાબિત થઈ જાય છે કે આ ટોપિક પણ પબ્લિક ફાઇનાન્સ સિસ્ટમ, જાહેર વિત્ત વ્યવસ્થાની જેમ એક મહત્વપૂર્ણ ટોપિક છે. જો 3 ટોપિકને તો તમારે હંમેશા ખાસ ધ્યાનમાં રાખવાના છે. કયા 3 ટોપિક? એક છે જાહેર વિત્ત વ્યવસ્થા, બીજો ટોપિક છે જે અહીંયા આપણને આપ્યો છે નાણું અને બેન્કિંગ, અને ત્રીજો ટોપિક છે મૂડી બજાર અને નાણાં બજાર. તો મિત્રો આ 3 ટોપિક એવા છે કે જે તમારે જીપીએસસી દ્વારા આયોજિત કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે આ 3 ટોપિકને તો તમારે ખાસ ધ્યાનમાં રાખવા પડે, કારણ કે આ 3 ટોપિકમાંથી તમને વારંવાર પ્રશ્નો પૂછાતા આવ્યા છે અને ફરી પાછા આવનારી એક્ઝામની અંદર પણ તમને અહીંયાથી વારંવાર પ્રશ્નો પૂછાતા રહેશે. જો નાણું અને મૂડી બજાર એ જ વસ્તુ આવી કે જો લેસ ધેન 1 યર માટેના ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ છે તો એને આપણે મની માર્કેટ, નાણાં બજાર કહીશું.
મોર ધેન 1 યર માટેના ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ છે તો એને આપણે કેપિટલ માર્કેટ એટલે કે મૂડી બજાર કહીશું, જેમાં તમને એસસીએફ માંથી 3 પ્રશ્નો, ચીફ ઓફિસર માંથી 2 પ્રશ્નો અને ક્લાસ 1-2 માંથી લગભગ 6 પ્રશ્નો, એટલે કે જેમ મેં તમને હમણાં જ જણાવ્યું એ મુજબ આપણા અર્થવ્યવસ્થા વિષયની અંદરથી નાણાં બજાર અને મૂડી બજારનું પણ ખૂબ જ મહત્વપૂર્ણ રીતે ઇમ્પોર્ટન્સ છે. આવી જ રીતે ફોરેન ટ્રેડ, વિદેશ વ્યાપાર, જેમાં એસસીએફ માંથી 4 પ્રશ્નો, ચીફ ઓફિસર માંથી 1 પ્રશ્નો અને ક્લાસ 1-2 ની અંદરથી 3 પ્રશ્નો પૂછાયા છે. અહીંયા તમારે ખાસ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે? અહીંયા તમારે ખાસ કેપિટલ માર્કેટ અને કેપિટલ માર્કેટના કમ્પોનન્ટ, એવી જ રીતે કરંટ માર્કેટ અને કરંટ માર્કેટના કમ્પોનન્ટ. મિત્રો આ બંને જે છે એ બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે કે ચુકવણી સંતુલાના કમ્પોનન્ટ છે, કેપિટલ માર્કેટ એન્ડ કરંટ માર્કેટ. તો આપણે કોર્સની અંદર જે છે એના વિશે પણ ડિટેલમાં વાત કરીશું. એવી જ રીતે છે મિત્રો ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન્સ એટલે કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ. તો મિત્રો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વાળા ટોપિકમાં એસસીએફ ની અંદર આપણને 2 પ્રશ્નો પૂછાયા છે, ચીફ ઓફિસરની અંદર 1 પ્રશ્ન પૂછાયો છે અને ક્લાસ 1-2 ની અંદર પણ આપણને 2 પ્રશ્નો પૂછાયા છે. મેં કીધું એમ કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કરતા જે આપણો ઇન્ડેક્સ એન્ડ રિપોર્ટ એટલે કે સૂચકાંકો અને અહેવાલો, આ સૂચકાંકો અને અહેવાલો વાળો જે ટોપિક છે એમાંથી આપણને ઘણા બધા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. જેમ કે જો એસસીએફ માં 7, ક્લાસ 1-2 ની અંદર 2 અને ચીફ ઓફિસર ની અંદર તમને 1 પ્રશ્ન આમાંથી પૂછાયો છે. તો લગભગ જીપીએસસી ની કોઈ એક્ઝામ તમારી એવી કોરી નહીં જાય એટલે કે કોઈ એક્ઝામ એવી નહીં જાય કે જેમાં તમને આ ઇન્ડેક્સ એન્ડ રિપોર્ટ એટલે કે સૂચકાંકો અને અહેવાલોમાંથી પ્રશ્ન ન પૂછ્યો હોય. મિત્રો સ્વાભાવિક છે કે તમે ગવર્મેન્ટ ઓફ ગુજરાત સરકારની પરીક્ષા આપવા જઈ રહ્યા છો, ગુજરાત સરકારના ગવર્મેન્ટ ઓફિસર બનવા જઈ રહ્યા છો, તો ગુજરાત ઇકોનોમીમાંથી તો પ્રશ્ન પૂછશે જ. તો ડીવાયએસઓમાં પણ પૂછ્યા હતા, અહીંયા પણ પૂછ્યા છે તમને. એસસીએફ માંથી 3 અને ક્લાસ 1-2 ની અંદરથી તમને 4 પ્રશ્નો પૂછાયા છે. તો ગુજરાતની ઇકોનોમીનું પણ ઇમ્પોર્ટન્સ છે. અન્ય મુદ્દા એટલે કે જે બાકી રહેલા મુદ્દાઓ છે એમાં એસસીએફમાં 1 પ્રશ્ન જાય છે, ચીફ ઓફિસરમાં 3 પ્રશ્નો જાય છે અને ક્લાસ 1-2 ની અંદર પણ 3 પ્રશ્નો જાય છે. તો જો સૌથી પહેલા તો આપણે આપણી ડીવાયએસઓની એક્ઝામિનેશન્સને અનુલક્ષીને એ સમજ્યા કે આ અર્થતંત્ર વિષય શું છે, આ અર્થતંત્ર વિષયનો મિનિંગ શું થાય અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી વખતે શા માટે આપણે આ અર્થતંત્ર વિષય ભણવો પડે. એ બધું સમજ્યા પછી એ જોવું પડે કે આપણા આ વિષયમાંથી અત્યાર સુધી જીપીએસસીએ જે કંઈ બી પરીક્ષાઓનું આયોજન કર્યું છે એમાંથી કયા માર્ક્સના અથવા તો કયા ટોપિકમાંથી કેટલા પ્રશ્નો જે છે આપણને પૂછ્યા છે. તો સૌથી પહેલા આપણે ડીવાયએસઓની તમામ એક્ઝામિનેશન્સ જે હતી એમનું એક એનાલિસિસ જોયું. પછી નવા ચેરમેન સાહેબ એટલે કે નલિન ઉપાધ્યાય સાહેબ આવ્યા બાદ જીપીએસસીએ જે પરીક્ષાઓ લીધી, એસસીએફ, જીપીએસસી ક્લાસ 1-2 અને ચીફ ઓફિસર, આ પરીક્ષાઓની અંદર અલગ મુદ્દાઓમાંથી કયા પ્રશ્નો પૂછાયા છે એના વિશેની આપણે વાત કરી. તો મિત્રો આઈ હોપ સો, હું આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને તમને કંઈક આમાંથી નવી જાણકારી મળી હશે. ખાસ કરીને ઇકોનોમિક્સ સબ્જેક્ટ્સને તમારે તમારી આવનારી ડીવાયએસઓ અને જીપીએસસી દ્વારા આયોજિત અન્ય પરીક્ષાઓ માટે કઈ રીતે તૈયાર કરવો એના વિશેની તમને માહિતી મળી હશે. જો મિત્રો તમને કંઈક નવું જાણવા મળ્યું હોય, મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને એને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો. તો મિત્રો આ સેશનમાં અહીંયા સુધી જ. ફરી પાછા મળીશું નવા સેશનમાં કંઈક નવા મુદ્દા સાથે. થેન્ક યુ.